નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કેટલાક સંબંધો એવા હોય છે જે ખૂબ જ દર્દ આપે છે, તો આવા સંબંધોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, એ સંબંધોથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે જ્યાં આપણી કદર નથી હોતી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી થતી, એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી. નંબર 2, મિત્રો, તમારું દર્દ બધાને બતાવવાથી કોઈ ફાયદો નથી. કારણ કે તમારું દર્દ ફક્ત 2 લોકો જ જાણે છે. એક તમે પોતે અને બીજા ભગવાન, અને ત્રીજું કોઈ પણ નહીં. કેમ કે અહીં તો લોકોને જો દર્દ બતાવવા જઈએ તો લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દર્દ બતાવી દેતા હોય છે. નંબર 3, પરવાહ તો દિલથી થાય છે, મગજથી તો બસ ઇસ્તેમાલ જ થાય છે. નંબર 4, લોકો તમારી સાથે સારી રીતે ચાલશે જ્યાં સુધી એમને તમારાથી મતલબ હશે. યાદ રાખજો, જે દિવસે એમનો મતલબ ખતમ થઈ જશે, એ દિવસે એ તમારાથી સંબંધ પણ ખતમ કરી દેશે. નંબર 5, કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ. કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે, ત્યારે સંભાળવાનું તો દૂર, પરંતુ રડવા લાયક પણ નથી રહેતા. એક ખોટી વાત અને બીજી અધૂરી વાત એ કેટલાય સંબંધોને તોડી નાખે છે. કેટલાક સંબંધો ભાડાના મકાનની જેમ હોય છે. તમે ગમે તેટલું સારું કરી લો તો પણ તે આપણા ક્યારેય નથી થતા. જે સંબંધ ભાવનાઓથી બને છે તે ક્યારેય નથી તૂટતા, અને જે સંબંધ સ્વાર્થથી બને છે ને, તે ક્યારેય ટકતા પણ નથી. ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે, એટલા માટે સૌ એના પર વિશ્વાસ કરે છે. તમે પણ નિયમ પ્રમાણે ચાલો, લોકો તમારી પર પણ વિશ્વાસ કરશે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ સાહેબ, જેટલા તમે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે. સુખ સાચા સંબંધોની ચાવીથી મળે છે. જીવનમાં બસ એક જ અંદાજ રાખો કે જે તમને ના સમજે એમને નજરઅંદાજ કરો. પરિસ્થિતિ ગરીબ હશે તો ચાલશે, પરંતુ વિચારો ક્યારેય પણ ગરીબ ના હોવા જોઈએ. આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડતું હોય છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી ને,
એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. વૃક્ષ ક્યારેય પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા. તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે. એવી જ રીતે તમે પણ જીવનમાં એ વિચારો કે શું થયું છે એ ભૂલી જાઓ. શું નવું મેળવવાનું છે એના વિશે વિચારો. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજી નહીં શકો અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું. ઓળખાણ મોટા લોકોથી નહીં, પરંતુ જે સાથ આપે ને એવા લોકોથી હોવી જોઈએ. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખામણી ના કરતા. કેમ કે બધાનો પ્યાર કરવાની રીત પણ એક જેવી નથી હોતી. પરેશાની જિંદગીનો હિસ્સો છે. જો એ નહીં આવે ને તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખશો તો એ તમારી તાકાત બની જાય છે, અને બીજા પર રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે. જીવનમાં હંમેશા સમયની કદર કરવી દોસ્તો, કારણ કે સમય એ પાછો નથી આવતો. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી દેતા હોય છે. જો મળે તો પણ અને જો ના મળે તો પણ. જમાનો બદલાઈ જાય તો કોઈ ફરક નથી પડતો, પરંતુ ફરક તો ત્યારે જ પડે છે જ્યારે પોતાના બદલાઈ જાય છે. લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એ લોકોની ઉમ્મીદોને પૂરી કરો છો. કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જિંદગીમાં હતા જ નહીં. ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો, બાકી વાદા તોડવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે. જે લોકો પોતાની ભૂલ નથી માનતા એ લોકો આપણને પોતાના કેવી રીતે માની શકે? મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.